સ્વાગત છે મિત્રો ફરી એક આજના આ વિડીયોની અંદર। મિત્રો આજના આ વિડીયોની અંદર આજે સાંજની એટલે આજે રાતની તાજી આગાહી વિશે વાત કરીશું। મિત્રો પરેશ ગોસ્વામી દ્વારા અને અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત માટે તબાહીભરી આગાહી આપવામાં આવી છે। મિત્રો આજે રાત્રે મોતનો ખેલ વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકશે, રાત્રે આબો ફાટશે, ચેતી જાજો। અને મિત્રો તારીખ થઈ છે 30/10/2025 ને આજે ગુરુવાર છે। આજે ગુરુવારે રાત્રિની આગાહી કરવામાં આવી છે। મિત્રો 15 ઇંચ જેટલો વરસાદ અહીંયા વરસવાનો છે, ગામડા અહીંયા ડૂબવાના છે। આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ગામડાના લોકો જે છે ચેતી જાજો। હવે વિડીયોની શરૂઆત કરી લઈએ કે કયા જિલ્લામાં અને કયા તાલુકામાં ભારે વરસાદ પડશે। એ પહેલાં તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી દેજો અને કમેન્ટ કરીને જણાવી દેજો કે તમારા ગામમાં વરસાદ કેવો રહ્યો છે। હવે વિડીયોની શરૂઆત કરી લઈએ। સૌપ્રથમ વાત કરીશું તો નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્ય ઉપર આજે 30 ઓક્ટોબર અને વાર થયું છે ગુરુવાર। મિત્રો આજના દિવસે ફરી વખત વરસાદની સિસ્ટમનો નવો રાઉન્ડ છે જોવા મળવાનો છે, જેમાં ડિપ્રેશનવાળી સિસ્ટમ હજુ વધુ મજબૂત થશે અને વાવાઝોડામાં પરિવર્તન થવાનો અત્યારે એક અહેવાલ મળી રહ્યો છે। કારણ કે સૌરાષ્ટ્રના પશ્ચિમ ગુજરાત સુધીના જે જિલ્લાઓ છે દરેક જિલ્લાઓની અંદર અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને આ સાથે અત્યારે વહેલી સવારથી જ વરસાદ પણ શરૂ થઈ ગયો છે। ઘણા બધા જિલ્લાની અંદર આજે છે વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે તેની માહિતી પણ મળી રહી છે। અને અત્યારે તમે જોઈ શકો છો કે ગુજરાતથી અને જે છે વેરાવળથી ખાસ કરીને આ સર્ક્યુલેશન છે લગભગ 330 કિલોમીટર દૂર ઉપર છે। આજે સાંજ સુધીમાં આ સર્ક્યુલેશન જે છે 250 કિલોમીટરની દૂરી સુધી છે એ પહોંચી જશે, એટલે કે લગભગ 80 થી 90 કિલોમીટરનું અંતર કાપે છે અને ગુજરાતના દરિયાકાંઠા સુધી પહોંચવાની સાથે આજે બપોર સુધીનું વાતાવરણ ગુજરાત રાજ્ય ઉપર ભારેથી અતિ ભારે દર્શાવવામાં આવી રહ્યું છે। આજે બપોર પછી અને સાંજ સુધીમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડશે અને સાથે સાથે વીજળીના કડાકા ભડાકા સાથેનો જે વરસાદની આગાહી છે એ અત્યારે કરવામાં આવી રહી છે। જાણીતા હવામાન વિભાગના અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા જે છે આગાહીઓ કરવામાં આવી રહી છે, એમના દ્વારા જે માહિતી મળી રહી છે તેમાં અત્યારે સોમનાથ, વેળાવળ, ગીર સોમનાથથી લઈને અને સૌરાષ્ટ્રના ભાવનગરના, અમરેલી સાથે બોટાદ, જસદણના જિલ્લાઓની અંદર જે છે વહેલી સવારથી જ વરસાદનું પ્રમાણ છે તે વધ્યું છે, વરસાદ પડી રહ્યો છે। આ સાથે જ અત્યારે અરબી સમુદ્રની અરબ સાગરની અંદર જે સિસ્ટમ બની રહી છે, સિસ્ટમના કારણે હજુ ગુજરાત રાજ્ય ઉપર આજે અને આવતીકાલે 31 ઓક્ટોબરના દિવસે પણ ભારેથી અતિભારે પવનની સાથે વરસાદની આગાહી જે છે કરવામાં આવી રહી છે। ઝાપટાના પ્રમાણોને જે ફૂંકવાને હતા એની જે છે જગ્યાએ હવે મિત્રો કન્ટિન્યુ 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપીથી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સુધી પવનો જે છે ફૂંકવાની સંભાવના અત્યારે દર્શાવવામાં આવી રહી છે। જેમાં અત્યારે બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું સર્ક્યુલેશનના કારણે આગળ વધ્યું હતું, એટલે કે વાવાઝોડું ડીપ ડિપ્રેશન સુધી પહોંચ્યું હતું। એ ડીપ ડિપ્રેશનવાળું સર્ક્યુલેશન સિસ્ટમ જે વાવાઝોડાની અસર છે મિત્રો અત્યારે આંધ્રપ્રદેશમાં એટલે કે ભારતના જમીનની વિસ્તારોમાં અંદર જે છે લેન્ડફોલ થયું છે, આંધ્રપ્રદેશમાં ભારે નુકસાન થયું છે। પછી વાત કરીએ તો મધ્યપ્રદેશ તરફ પણ જવાનું હતું, પરંતુ આ વાવાઝોડું છે નબળું પડ્યું છે। નબળા પડવાની સાથે જ આ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાનું છે। ડીપ ડિપ્રેશનમાં જે છે વાય સિસ્ટમ છે હવે વેલમાર્ક લો પ્રેશર ફેરવાની છે અને હજી એક માહિતી મળી રહી છે કે વેલમાર્ક લો પ્રેશરવાળું જે વાવાઝોડું છે હવે લો પ્રેશરની સિસ્ટમમાં પરિવર્તન થઈ અને નબળું પડી જશે, પરંતુ એની અસર ગુજરાત ઉપર નથી થવાની। અત્યારે અરબ સાગરની અંદર જે વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને જે ઘેરાવો બની રહ્યો છે એ ઘેરાવાની અસર અત્યારે ગુજરાત ઉપર થવાની છે। એના વિશેની તમને માહિતી અત્યારે જણાવવાની છે। તો અહીંયા તમને સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે બહોળું સર્ક્યુલેશન જે ઘેરાવો પણ મજબૂત છે અને આ વાતાવરણના કારણે ગુજરાતમાં માવઠાનો હજી પણ જે છે એક દોર શરૂ થઈ રહ્યો છે, એટલે કે માવઠું હજી પણ એ શરૂઆત રહેશે। માવઠામાં વરસાદ પણ પડશે પ્રકારની એક સૌથી મહત્વપૂર્ણ અને મોટી માહિતી છે એ મળી રહી છે। હજુ ગુજરાત ઉપર આગામી 36 કલાક ભારેથી અતિ ભારે વરસાદ અને 36 કલાક ગુજરાતમાં જે વાવાઝોડાની અસર, માવઠાની અસર, વરસાદની અસર અને ભારે પવનની અસર, જેના કારણે ખેડૂતોને ઘણું બધું નુકસાન થવાનો હજી વારો બાકી રહી ગયો છે। મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં જે છે કન્ટિન્યુઅસલી આગાહી કરવામાં આવી રહી છે, તો હજુ પણ નવા વિડીયો આગાહી નિમિત્તે આપણે આવવાના છે, એટલા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવી દેજો કે તમે કયા એરિયામાંથી જે છે આપણો વિડીયો જોઈ રહ્યા છો, જેથી કરીને આપણે તમારા વિશે એક અલગ વિડીયો બનાવીએ અને તમારા એરિયામાં કેવો વરસાદ રહેશે એના વિશે પણ વિડીયો બનાવીએ। તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જણાવી દેજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।